સર્વે વ્યુઅર્સ મિત્રોનું મેથ્સ સાયન્સ ક્લબમાં સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ એનો ભાગ 10. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 10માં આપણે એક અગત્યની ત્રીજા નંબરની જૈવિક ક્રિયા વહન, તો વનસ્પતિઓમાં આ વહનની જૈવિક ક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાના છે. ભાગ 9માં આપણે પ્રાણીઓ, ભાગ 8 અને 9માં પ્રાણીઓમાં વહન ક્રિયા વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો છે. તો ટોપિકનો પહેલો પ્રશ્ન છે, વનસ્પતિઓમાં વહન ક્રિયા સમજાવો. તો વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે અને પર્ણોના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ શું છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે. તો પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે. ગ્લુકોઝ તૈયાર થાય છે. શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું અને સંશ્લેષિત ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું વનસ્પતિ શરીરના બધા ભાગોમાં વહન થવું જરૂરી છે. તો એ કઈ રીતે થાય છે? તો પહેલી રીત છે પ્રસરણની. જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય, એટલે કે વનસ્પતિનું કદ નાનું હોય, તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિ શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી વહન પામે છે. અને બીજી કઈ રીતે વહન થાય છે વનસ્પતિઓમાં? તો કે વહન તંત્ર દ્વારા. એટલે કે વનસ્પતિ વૃક્ષ સ્વરૂપે હોય, કદમાં મોટી હોય, તો ફક્ત પ્રસરણની ક્રિયાથી એમાં વહન થઈ શકતું નથી. તો એના માટેની રચના છે વહન તંત્ર. અને એના માટે એના અંદર ધોરણ 9માં આપણે શીખ્યા છે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી હોય છે. પાણીના વહન સાથે સંકળાયેલી જે પેશી છે એ જલવાહક પેશી છે, અને ખોરાક અને પોષક દ્રવ્યોના વહન સાથે સંકળાયેલી જે પેશી છે તે અન્નવાહક પેશી છે. જ્યારે વનસ્પતિઓમાં મૂળ અને પર્ણો વચ્ચે અંતર વધારે હોય, એટલે કે વૃક્ષ સ્વરૂપની વિશાળ મોટી વનસ્પતિઓ હોય, ત્યારે વહન માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી. એટલે કે ખાલી પ્રસરણથી વહનની ક્રિયા થઈ શકતી નથી. તેથી યોગ્ય વાહક તંત્ર જરૂરી બને છે. વનસ્પતિઓ પ્રચલન કરતી નથી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. એક જ જગ્યાએ પોતાનું જીવન વ્યતીત કરી નાખે છે, પૂરું કરે છે. એટલે વનસ્પતિ શરીરની પેશીઓમાં મૃત કોષો વધુ પ્રમાણમાં હોય છે. તેથી તેમની ઉર્જાની જરૂરિયાત ઘણી ઓછી છે. તેમાં સાપેક્ષે પરિવહન ધીમું થાય છે. ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પાણી જે છે એ જમીનની અંદર રહેલા મૂળ પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે,
અને એને અહીંયા પર્ણની ટોચ સુધી પહોંચાડવાના હોય છે. એટલે ખાલી પ્રસરણની ક્રિયાથી ના થાય, સાથે બીજું કંઈક હોવું જોઈએ. તો વનસ્પતિ વહન તંત્ર પર્ણોમાંથી સંચિત ઉર્જાયુક્ત પદાર્થ તથા મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે છે. અહીંયા વનસ્પતિના પર્ણો કાર્બોદિત એટલે કે ખોરાક તૈયાર કરે અને એ ખોરાકને છેક અહીંયા મૂળની નીચલી ધાર સુધી પહોંચાડવાનો હોય, તો ખાલી પ્રસરણની ક્રિયા પૂરતી નથી. તો ઉચ્ચ વનસ્પતિઓમાં બે સ્વતંત્ર વાહક પેશીઓ હોય છે. એક છે જલવાહક પેશી કે જે જમીનમાંથી શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે, અને બીજી છે અન્નવાહક પેશી જેનું કામ છે પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની નિપજોનું, એટલે કે જે પર્ણ દ્વારા ખોરાક તૈયાર થાય છે, કાર્બોદિત પદાર્થો તૈયાર થાય છે, તેનું વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કરવાનું કામ અન્નવાહક પેશી કરે છે. હવે પછીનો પ્રશ્ન છે વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. કે જમીનમાંથી મૂળ દ્વારા જે પાણી શોષાય છે તે ખૂબ ઊંચે આવેલા પર્ણની ટોચ સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે. તો પહેલું છે પાણીના સંવહનનો માર્ગ, રસ્તો. તો મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ, આ જલવાહક પેશીના બે ભાગ છે, બે ઘટકો છે. જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ એકબીજા સાથે જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ તૈયાર કરે છે, એક રસ્તો સળંગ તૈયાર કરે છે. ત્યાર પછી મૂળ દ્વારા પાણીનું શોષણ. મૂળના કોષો જમીનમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે, ધન આયન, ઋણ આયન. તેના પરિણામે મૂળ અને જમીનની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે, અને જેના લીધે આ તફાવતને દૂર કરવા જમીનમાંથી પાણી મૂળમાં પ્રવેશે છે. એક પ્રકારનું ખેંચાણ બળ લાગે છે. અને પાણીના સ્તંભની રચના થાય છે. તો પાણીનો સ્તંભ શું છે? તો કે મૂળ અને જમીનની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે. એક પાણીના સ્તંભ જેવી રચના બનતી હોય છે. જવાબ આપણો ચાલુ છે કે પાણીનો સ્તંભ રચાય પછી તો કે મૂળ દાબ દ્વારા પાણીનું વહન. તો અહીંયા આકૃતિથી આપણને સમજાવેલું છે કે મૂળ દાબ કઈ રીતે થાય છે અને એના દ્વારા પાણીનું વહન ઉપર સુધી થાય છે. મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે, એટલે કે પૂરતું નથી. તો પછી શું હોય છે? તો એ અહીંયા રચના બતાવી છે કે રાત્રિ દરમિયાન પાણીના ઊર્ધ્વ વહન માટે મૂળ દાબ જરૂરી છે. આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે. તો એ અન્ય પરિબળ કયું છે? તો હવે પછીની સ્લાઇડમાં જવાબને આગળ વધારીએ આપણે કે બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા અગાઉ કે વનસ્પતિના પર્ણમાં પર્ણરંધ્રો આવેલા હોય છે અથવા વાયુરંધ્રો આવેલા હોય છે, અને આ વાયુરંધ્રો દિવસ દરમિયાન ખુલે છે અને એમાંથી પાણી દૂર થાય છે, જેને આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા તરીકે ઓળખીએ છીએ.
અને પાણી ત્યાંથી નીકળે એટલે નીચેના પાણી તરફ એક પ્રકારનું ઉપરની તરફ નીચેથી ઉપરના તરફ ખેંચાણ બળ લાગે અને એના લીધે પર્ણની ઉપરની સૌથી ઉપરની ટોચ સુધી જે પર્ણ રહેલું હોય ત્યાં પાણી વહન કરીને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તે જ બતાવ્યું છે. અહીંયા આ પર્ણરંધ્રો બતાવ્યા છે. ખેંચાણ બળ લાગે એટલે આ પાણી નીચેથી ઉપર પર્ણ તરફ વહન પામે. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઘુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. હવાઈ અંગો એટલે જે હવામાં લટકતા અંગો, દાખલા તરીકે પર્ણ. પર્ણરંધ્રો દ્વારા ઘુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઊર્ધ્વ વહન માટે મુખ્ય પ્રેરક છે. ઊર્ધ્વ વહન એટલે નીચેથી ઉપરની તરફ જે પાણીનું વહન થાય છે એના માટે જવાબદાર કોણ છે? તો કે પર્ણરંધ્રો. આમ મૂળથી પર્ણો તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઊર્ધ્વ વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ અહીં કમ્પ્લીટ થાય છે. પ્રશ્ન નંબર 30 છે સ્થળાંતરણ એટલે શું? અન્નવાહકમાં પદાર્થોનું સ્થળાંતરણ સમજાવો. એટલે કે વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં પદાર્થોનું વહન કેવી રીતે થાય છે એ આપણે સમજાવવાનું છે. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક તૈયાર કરે છે, ગ્લુકોઝ તૈયાર કરે છે, એ સાથે બીજા પોષક ઘટકો તૈયાર કરે છે, એના વહનની જે ક્રિયા છે એને સ્થળાંતરણ કહે છે. સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક પેશી કહે છે. પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અન્નવાહક પેશીમાં વહન પામે છે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહકર્તા અંગો. તો સંગ્રહકર્તા અંગો કયા વનસ્પતિના? બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન પામે છે. અન્નવાહક પેશીમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં આપણને બતાવેલું છે કે આ અન્નવાહકમાં સ્થળાંતરણની ક્રિયા કઈ રીતે થાય છે. પરીક્ષામાં આકૃતિ જરૂરી નથી, ફક્ત આપણને સમજ પડે એટલા માટે અહીંયા આકૃતિથી સમજ આપવામાં આવેલી છે. સુક્રોઝ એટલે કે શર્કરા એટીપી માંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતર પામે છે. તેથી થતો આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે. આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે. તો હવે સ્થળાંતરણનું ઉદાહરણ આપણે જોઈએ તો વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું એટલે કે સંગ્રહાયેલી શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે.
બીજું ઉદાહરણ છે અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન સાધી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉર્ધ્વવહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉપરની અને નીચેની બંનેની દિશામાં ખોરાકનું વહન અહીંયા બતાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સાથી કોષો અને ચાલની નલિકા આ બે ઘટકો છે એ આપણે ધોરણ 9 માં શીખ્યા છે. અન્નવાહક પેશીના આ બે મુખ્ય ઘટકો છે. એના દ્વારા ઉપર નીચેથી ઉપરની દિશામાં અને ઉપરથી નીચેની એમ બંને દિશાઓમાં ખોરાકનું વહન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જવાબ નંબર 30 પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ત્રીજી અગત્યની જૈવિક ક્રિયા કે જેને આપણે વહનના નામથી ઓળખીએ છીએ તો અહીંયા પૂરી થાય છે. આપણે અગાઉના ભાગોમાં પ્રાણીઓમાં વહનની જૈવિક ક્રિયા વિશે ડિટેલમાં શીખ્યા અને પ્રસ્તુત ભાગ 10 માં આપણે વનસ્પતિઓમાં વહનની ક્રિયા કઈ રીતે થાય છે એના વિશે ઊંડાણપૂર્વક શીખ્યા છે. અને હવે પછીના 11મા અને છેલ્લા ભાગમાં આપણે ચોથી અગત્યની જૈવિક ક્રિયા છેલ્લી તમારા કોર્સની કે જેને ઉત્સર્જનની ક્રિયા કહેવામાં આવે છે તેના વિશે શીખીશું.